તો દ્વારકાનો સફર શરૂ થઈ રહ્યો છે. લગભગ અત્યારે સવારના 6:15 આસપાસ ટાઈમ થયો છે. બધા મારા ઘરે ભેગા થવાના હતા, એટલે હું અને ફાઇટર તો રેડી છે. હજુ એક પર્સન આવી રહ્યો છે. બસ જોતા રહેજો. ગાડી દેવા માટે 9 કલાક ખરા. આવી ના જાય આવવાનું વાત કઈ બંધો કરી દીધું. કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ હરે રામ હરે રામ હરે હરે. આની અંદર વાત કરે વેરાયટીની. આ શું છે ભાઈ? સેટ આવું છે ચોળી, પછી આ બટેટાનું સબ્જી, પછી આ સેવ ટમાટર શું છે? એક સેવ ટમાટર અને એક પાલક અને એક રોટલી જોડે રોટલો મકાઈનો બાજરાનો બરાબર. અને એથી ચાલ્યા કાકડી છે, ડુંગળી છે, સલાડમાં લસણની ચટણી, તીખી લસણની ચટણી, લીલા મરચા, ગોળ અને લીંબુ, ભૂંગળા, આ બધા ખાઉદરા જોડે મેં બી. એટલે જસ્ટ ચાલુ કર્યું છે હજુ તો ખાવાનું. કશ્યપ ખાજે દબાઈ. અચ્છા જો વાલા હજુ ચાલુ જ નહીં કર્યું. અમે ચાલુ કરું એટલે કહી દઉં. પાલકની સબ્જી બેટા ખાવાનું બધું જ હોય. ખાજે ભાઈ, દબાઈને ખાજો. ખાઓ બધાય ખાઓ ભાઈ. ખાજે તું ખાજે. બહુ ટાઈમ પછી સ્પેશિયલ ગુજરાતનું જમવાનું, એટલે મધ્ય ગુજરાતનું જે જમવાનું છે અમે ટેસ્ટ કરીશું. આપણા ટાઈમ તો હવે ટાઈમ નહીં મળતો, કેમ કે ભાગદોડના જીવનની અંદર. લેટ્સ સી, જોઈએ હવે ભાઈ. મજા ના બેટા ખા, તું ખા. આજે ભાઈ કામ કરેગા. ખાજે ભાઈ, ખુદ મજબૂત બનેગા. તું ખાના પછી વિડીયો જ ઉતારે કરવાના અત્યારે. तेरा काम क्या है? મયુરભાઈ ખાજો તમે. સ્વાદમાં ખાવામાં કેવું છે? માથું ના હલવાનું. ઓકે એવું કહેવાનું. મસ્ત એવું કહેવાય. મસ્ત તો માથું હલાવો, ખરાબ લાગે. તારું જ ઇમ્પોર્ટન્ટ છે. અમે તો જે મળ્યું ખાઈ લઈએ. એવું જ છે સેમ. શું જે મને ખાઈ જાવ. રોટલી કરી ને એ ટિપિકલ પેલા ચૂલામાં બનાવે. હે તમને નહીં આવ્યું? આ ડોકરીનું શાક કહેવાય. પાલકનું ના કહેવાય. આ ઊંધિયું છે, આ ચોરા છે ને સેવ ટામેટા છે. તું એ જે નાખ્યું એ ખાધું? એટલે ઢોકળી તો ખાધી નહીં, એટલે કોઈ ટેસ્ટ કર્યો તો આમાંથી પહેલાં કરજે. ના ભાઈ, તું બહુ સારું કર્યું. હા ભાઈ, મારે થાળીઓ બનેલા આવે છે. એમને વધારે ખબર મારા કરતા. ખબર માટે જ છે ડુંગળા. પેલા કેળા આવે ને, કેળા છે
ગળ્યો થવાનું છે, ખાટો થવાનું છે. કયું ખાવું? વાર લાગશે હજુ. પહેલાં જો રોટલીનો સ્વાદ ચાલી રહ્યો. ખીચડી નહીં લાસ્ટમાં આવશે. એટલે ઓવરઓલ 4 જાતની સબ્જી મને દેખી, પણ તું 5 કરી. બહુ ટાઈમ પછી આ બધું જમવાનું જમવું છે એટલે મને નહીં આમ સેટ થતા વાર લાગશે. 4 દિવસ આ જ ખાવાનું. ગિમ્બલ આવતી આનું કામ ઓછું થઈ ગયું. વિચારવું પડશે આને બોલાવતે ઘરે આવે. कितने पेड़ पे रात मार दिया है तुम्हें? 4 घंटे પછી શાંતિ. 4 વાગ્યા પછી શાંતિ. પછી આવી જશે. પછી વાંધો નહીં. આપણે કહી દો તમારે ખાવાની મજા આવી ગઈ. એકચ્યુઅલી સવારના 8 વાગ્યાના નીકળ્યા છે. ઘરથી 6:30 વાગ્યાના નીકળ્યા ત્યારે 8 વાગે અમે નીકળી રહ્યા. એવું ને 7:30 વડોદરા છોડ્યું. વડોદરા છોડી દીધું, સ્વાદ બી છોડી દીધો વડોદરા. હવે એકદમ મસાલા વગરનું સ્વાદિષ્ટ. સ્વાદમાં કરું પણ બહુ ગરમ મસાલો બહુ લિમિટમાં, તીખું બી નથી. અત્યારે લગીને કોઈ પાણી માંગ્યું નહીં. અને માંગ્યું બી પાણી કોઈ એટલે ખાਣੇ આવતા બી નહીં આંગળી. છાશ મૂકેલી છે એ જ પીવી પડે છે. એવું ના હોય, આપે પણ છાશ આપી દીધી એટલે પિયા કરે. સેવ ટમાટર મને ગમ્યા. રોટલી આવજો. ઓવરઓલ ઠીક છે, મજા આવી ગઈ. પછી ગરમ ગરમ જો ભાઈ જમવાનું જમ્યા પછી રસોડાને જવાનો મોકો મળે, કોઈ પણ જગ્યાએ જવા મળે તો ઘૂસી જ જવાનું. ભાઈ મને કોને બતાડવાના હતા પેલા એ કહેતો હતો ભાઈ. હા એ તો કહ્યું મેં તમને મળવા આવ્યો સ્પેશિયલ. શું નામ તમારું? ભરતભાઈ. ભરતભાઈ, તમારી હાઈટ કેટલી છે? હાઈટ 25. 25 એટલે 2 ફૂટ અઢી ફૂટ. અને 3.5. 3.5 ના હોય. 3.5 ના હોય. 3 પકડે. તમારું નહીં મારું નહીં. અહીં હું ભરત તમે ઉસ્તાદ રોટલી. હા ભાઈ મેં રોટલી હમણાં જ મેં ખાધી, બહુ મસ્ત બનાવત બાપુ. અને આ લોકો છે ને સ્પેશિયલ ભાઈ આ બાજુ કેમેરો ફરાવજો આ લોકો બાજુ. અચ્છા મારે જ ફરવું પડશે. આ લોકોએ તમારે સ્પેશિયલ સોપારી આલી કે અમને જઈને મળો, બરાબર ને? પણ એવું કેમ, એમની મજા કેમ લેવી હતી તો? હા કારીગર છે આપણે તો એના માટે માસ્ટર રોટલીના પ્યોર માસ્ટર. બધા એને મળીને જાય ને વખાણ કરીને જાય આ લોકોને. ના એકચ્યુઅલી બાબુ મજા આવી ગઈ. બહુ જ મસ્ત કરો છો તમે. મેં તો આ બહુ ટાઈમ પછી આવું કાઠિયાવાડનું સ્પેશિયલ અહીંનું ખાધું, બાકી હું સિટીવાળા ના ખાય, બરાબર ને? મજા આવી ગઈ બાપુ. તો બી જો ભાઈ આ રસોડો હતું, આપ માલિક છો આપ? અચ્છા તમે બી જોબ જ કરો છો. કેટલા ટાઈમથી જો? આ બસ ઓપનિંગ થઈ ત્યારથી. ઓપનિંગ 3.5 મહિના થયા ઓપનિંગને. ઓપનિંગ થાય 3.5 મહિના થયા. ચલો ભાઈ એટલે હું પહેલો જ માર્કેટિંગ કરનારો બની ગયો. સાચી વાત ને? ચલો કંઈ નહીં ભાઈ, ચલો બધાએ બહુ મસ્ત જમાડ્યા મને. આ શું છે? ફુલકા રોટી માટે. અચ્છા એટલે ડાયરેક્ટ સગડી. અહીંયા થોડીક પાકે પછી આ ફૂલે. ઓકે મને લાગ્યું કે લાઇટ મૂકી પહેલાં તો એવું લાગ્યું, પછી ગરમી લાગી થોડી. જો ભાઈ વેરાયટી આવી બધી હોય આપણા ઇવેન્ટ પણ એ દેખાતી એવું લાગ્યું કે સેલિબ્રિટીની ફિલિંગ આવે. તમે લોકો કામ કરો ને મને તો બીક લાગે. ટોરું મતલબ મારો તો ભેગા નહીં થઈ ગયા ને એમ લાગે. એમ બાજુ આ બધું બાપુનું કામ એટલે આપણને બીક લાગે વધારે. ચલો મળીએ. જય માતાજી. જો ભાઈ આપણા નવરાઓ બેઠા છે. હજી 5-10 મિનિટ બેહવાનું બાકી છે. હજી વાર લાગશે થોડી જવાની. બેહવાનું જ બેજું થોડી વાર હજુ વધારે 15 મિનિટ હોલ્ડ લઈ લે. ઓકે જામનગરથી રોડની વચ્ચે રોડ હાઈવે પર બહુ જ સારી એવી હોટલ છે. આપણા જમવાનું બહુ સારું છે, એકચ્યુઅલી સારું છે. જો બાલાજી કાઠિયાવાડી હું જમ્યો છું, મજા આવી. ટિપિકલ ગામડાની સ્ટાઇલ. આટલા ટાઈમ સુધી આપણે ખાલી સિટીનું તીખું મસાલાવાળું ખાતા હોય, આ ઘરના મસાલાથી બનેલો, રાઈટ? અને તો એકવાર જો આવવાનું ભૂલતા નહીં.
બાકી તો આપણે કન્ટિન્યુ રહેશે, હજુ ડેસ્ટિની સુધી પહોંચવાનું બાકી છે. જમવાનું પતી ગયું અને દ્વારકા તરફ નીકળી રહ્યા છે. આ ભૂખ લાગી હતી અને ટાઈમ નતો મળ્યો એટલે જમવા માટે સીધી ઊભી કરી દીધી હતી. જમવાનું મજા આવી? જોરદાર, શુદ્ધ દેશી ખાવાનું. ભાઈ બાળકો, તમે લોકોને મજા આવી? હવે દ્વારકા બાજુ નીકળ્યા છે. અહીંથી લગભગ 185 કિલોમીટર છે દ્વારકાધીશ મંદિર. તો જોઈએ, ટ્રાય કરીએ. 1:37 એટલે 1:30 જેવું થયું છે. 4 વાગ્યા સુધી હું પ્રયત્ન કરું કે 3:30 સુધી, એટલે 1 કલાક 1.5 કલાકની અંદર ગાડી મૂકી દઉં ત્યાં ગાડી, જોકે ઇમ્પોસિબલ છે, ટ્રાફિક થોડો હેવી લાગે છે. બટ કંઈ નહીં, ચલો મળીએ દ્વારકામાં. આવે જે વસ્તુની રાહ જોતા હતા એ વસ્તુ ફાઇનલી આવી ગઈ છે. દ્વારકાની અંદર અમે લોકો આવી ગયા છે. લગભગ અમે સવારે 7:30 પોણા 8નો ટાઈમ હતો. 7:30 સુધી અમે નીકળ્યા હતા, 7:30 પોણા 8 સુધી. અને અત્યાર સુધી અમે આવ્યા ખાલી 4 સાડા 4, એટલે 8-9 કલાક ગાડી ચલાવી છે. વચ્ચે 2-3 સ્ટોપ લીધા, એટલે ઘણો ટાઈમ ત્યાં રેસ્ટ લેવામાં કર્યો, કેમ કે વ્હીકલને પણ આરામ આપવો પડે, સાથે બોડીને પણ આરામ આપવો પડે. હવે હોટલ તો લઈ લીધી છે, રૂમ સારો એવો છે, 4 જણ મળી ગયો કમ્ફર્ટેબલી. પણ અત્યારે મંદિરના દર્શન કરવાના છે, જેમાં સવારમાં એવા જ નીકળ્યા હતા, મતલબ નાહી ધોઈને કપડાં ચેન્જ કરીને ખાલી બેસી ગયા હતા. અત્યારે હાલ એવું છે કે અમારે જવાનું છે મંદિર માટે રેડી થવા, પણ બધા સૂઈ રહ્યા છે. છ વાગી ગયા, 4 વાગ્યાના આવ્યા હતા. 4 સાડા 4 એમાં રૂમ મળ્યો હતો. આવીને સૂતા જ છે. 6 વાગ્યા છે, એટલે થોડી વાર પહેલાં જ સૂતા. બાકી બધે વાતો કરતા હતા, કામની વાત કરતા હતા, આવતીકાલનું પ્લાનિંગ કરતા હતા. તો આ સિરીઝ થોડી મોટી થવાની છે, કેમ કે 4 દિવસનું, મતલબ 3 દિવસ તો ખરા જ, 3 દિવસનો પ્લાનિંગ કરીને આવ્યા છે. એટલે લગભગ 3 બ્લોગ બનશે. ટ્રાવેલ બ્લોગ ફર્સ્ટ ટાઈમ છે. ટ્રાય કરીશ કે સારું બનાવી શકું. ઓકે, અત્યાર સુધી એવું કશું હતું નહીં. હવે બનાવવાનો પ્રયત્ન કરીએ. બસ, તો મળી આવ્યા થોડા રેડી થઈને. આ લોકોને પણ રેડી કરાવડાવું. ઓકે, સીવ. ચાલ જલ્દી ઉઠ, ચલે નાવા જા, રેડી થા, ચાલ. ચલે મયુર. ઓકે, ચલે ભાઈ, બસ ચાલ. વૈભવ, ચાલ ચાલુ કર જા. નહીં ધોઈ ગયા, ફ્રેશ થઈ જાવ. ચલો, હા, ભાગવાનો ટાઈમ છે.